રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો અત્યારે આવી ગયા છે આપણે બોયડીના બગીચામાં મીઠા મીઠા બોર ખાવા માટે. તો ચાલો, ભગવાનને પણ બોર વાલા હતા અને સબરીબાઈએ બોર ભગવાનને ખવડાવ્યા હતા. એમ આપણે પણ ભગવાનને તો નથી ખવડાવવાના, પણ આપણે બોર લેવા આવ્યા છે. તો જોવા બોર મસ્ત મજાના છે. તો દેશી બોર છે, તો આપણે પાકા પાકા વીણવાના છે. જબલું લાયા છે અને કાંટા તો લાગે પણ ખાવાની મજા આવે. જો આ બોયડી બોરના વજનથી હેઠી ડાય નમી ગઈ છે. તમને પાછળનો કેમેરો કરી બતાવું. જો જો ઓલા રહ્યા બોર. આમાં દવા છાંટી દીધી ને એટલે કોઈ એવું કે એવું તો છે નહીં, પણ મસ્ત મજાના બોરા છે. નકરા જ બોરા છે. તો જો મસ્ત મજાના મીઠા બોરા છે. જો ડારી હેઠે નમી જાય, પાકી ગયા. જો હેઠા પાકા પાકા હેઠા પડી ગયા. અને લીંબુ અમે તો બહુ પાકી ગયા. જો આ એપલ બોરું પાછું. દેશી બોરા, દેશી મીઠા મધ. 5 અને આપણે આવી ગયા છે બોરા ખાવા માટે. અને બોયડી જો બોરા જાજા આવી ગયા ને તો બોયડીની ડાયર પણ હેઠે અડી ગઈ છે. જુઓ મસ્ત મજાના બોરા તમે પણ જોઈ શકો. તાજે તાજા બોરા, મીઠા મીઠા મધ જેવા. જો જો મસ્ત મજાના બોરા. ડુંગળીના મોગરા પણ થઈ ગયા છે, પણ પડું પાઈ નાખ્યું છે, કેમ કે અહીંયા પાયેલું એટલે અંદર આપણે જઈ શકશું નહીં. જો અને આ કોથમી અને આ સાઈડ રીંગણી મસ્ત મજાની. અને અહીં કા મેથી ઉપાડવાનું કામ ચાલુ છે. આ રીંગણી કાઢી નાખીએ. જો કે પડામાં પાણી વારી નાખ્યું છે, એટલે નકર તો હમણાં તમને વિડીયો મસ્તનો બતાવે. કોબીજની થઈ જઈ ગોટી હંકી કેવી. આ બધી રોપ કરેલો છે ફુલાવરનો કોબીજનો. જો અને ગોટી છે નનકી. એનો કોબીજ થઈ ગયું. કોબીજની
નાશપતીનો આ પાલક ને તુવેર ને લીંબુનો બગીચો. આ કંઈક નવીન આઈટમ. અત્યારે વાગી ગયા 5 અને આપણે આવી જશે ઘઉંમાં આટો મારવા. એટલે ભાઈબંધની વાડીએ ઘઉં હતા અને ઘઉં તો કહેવાય કેમ કે વરસ સારું આવ્યું એટલે ઘઉંની ડુંડી પણ મસ્ત મજાની થઈ ગઈ અને બધાને ઘઉં તો જો આવડા થઈ ગયા પણ વાવેતર મોડું થયું પણ ઘઉં બધાને સારા થઈ ગયા. બધાને જો કેળ હમાણા જો આવડા મોટા ન થાય પણ પોંક લેવા આવ્યા છે આપણે. પોંક કેવી રીતે લેવાનો કેમ કે પીળી ડુંડી હોય ને એનો પોંક શેકવાનો છે. તો મસ્ત મજાના ઘઉંમાં આપણે આંટો મારવા આવી ગયા છે. ટૂંક સમયમાં પછી સુકાઈ જાય એટલે વાઢવાના હોય, વાઢીને પછી કાઢવાના હોય. એ વિડીયો પણ પછી બતાવશું પણ અત્યારે આપણે પોંક લેવા આવ્યા હતા તો કીધું પોંક લઈ જાય પછી શેકીને તમને વિડીયો બતાવશું. તો વિડીયો જોતા રહ્યો અને પાછળનો કેમેરો કરીને મસ્ત મજાનો લોકેશન બતાવી દઉં. ઘઉંનું એવું મસ્ત મજાનું છે ને જો વાતાવરણ એવું શાંત છે અને ઘઉંનો પણ વાવેતર સારું કરેલું છે. પાક પણ સારો છે. જો પોંક લઈ જવાનો છે તે માટે આપણે ડુંગળીઓ કાપી લઈશું. જો આમ બધે પોંક આ બધા ઘઉં વાવેલા છે. જો આ ઘઉંની ડુંડી થોડીક પાકી થઈ ગઈ, સુકાઈ ગઈ. અત્યારે વાગી ગયા 6:45 અને આપણે પોંક લઈ લીધો મસ્ત મજાનો અને ઘરે જઈને શેકી તમને બ્લોગમાં બતાવશું. પણ અત્યારે એનો બ્લોગ આપણે અલગ બતાવશું. તો ઘઉંમાં જો બધે વીણી ડુંડી એટલે પોંક વીણવા પડે કે કેવી ડુંડી વીણવી, નકર તો બધી લીલી હોય તો પછી શેકે તો પોંક શેકીને તો એ કાંઈ દાણામાં ન નીકળે. એટલે આવી રીતના આપણે પોંક લઈ લીધો છે. પોંક 2026નો પોંક એટલે નવા ઘઉંનો પોંક. કેમ કે નવા ઘઉંનું વાવેતર કરેલું હોય કે 2026નું આપણે હોળી માતાએ અમારે માટલું મેકે ને ત્યારે બધા ઘૂઘરી ખાય એટલે પોંક કહેવાય શેક આવી રીતે. તો અમે પણ આવી રીતના બધાય આપણે ભરતું કરી અને પોંક શેકી વારશું પછી દાણા કાઢીને તમને વિડીયો બતાવશું. તો મસ્ત મજાનું જો છે. જો હાલો બધાય મીઠો મધ જેવો પોંક ખાવા. ને કોમેન્ટ કરજો. ફેસબુકમાં આપણે વિડીયો ચાલુ કરી દીધા છે કેમ કે ઝટ પેમેન્ટ પાછું ફેસબુકમાં લેવાનું છે. યુટ્યુબમાં તો લઈ લીધું છે. બાય બાય.